નમસ્તે, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એપલ કિચનમાં। ભૂંગળા બટેટા તો તમે ખાધા જ હશે। આજે આપણે ઘરે જ બનાવીશું એકદમ લારી જેવા ચટપટા અને તીખા સ્વાદમાં। તો એના માટે આપણે મીડિયમ સાઇઝના બટેટાને બોઇલ્ડ કરવા મૂકી દઈશું। બટેટા બોઇલ્ડ થઈ જાય એટલે તેની છાલ કાઢીને આપણે રાખી દઈશું। ચટપટા અને તીખા લસણિયા બટેટા બનાવવા માટે આપણે તેનો મસાલો તૈયાર કરી લઈશું। તો પહેલાં આપણે કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તૈયાર કરેલી મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું। પછી તેને મિક્સ કરી તેલમાં સાતળી લેશું। પછી આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરી લેશું। તેને પણ આપણે મિક્સ કરી લેશું અને જ્યાં સુધી તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે સાતળી લેશું। હવે આપણે મસાલા એડ કરી લેશું। અડધી ચમચી નમક, 2 ચમચી લાલ મરચું પાવડર, અને 1 ચમચી ધાણા જીરું પાવડર, અને પછી આપણે ગરમ મસાલો એડ કરી મસાલાને મિક્સ કરી લેશું। બધા મસાલા સાતળી જાય પછી આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈશું અને પછી તૈયાર થયેલી ગ્રેવીને બોઇલ્ડ કરેલા બટેટા ઉપર નાખી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। પછી આપણે સમારેલી કોથમીર એડ કરી લઈશું અને ભૂંગળાને તળી લઈશું। પછી બટેટા ઉપર મીઠી ચટણી અને મગફળીના દાણા ઉમેરી ભૂંગળા સાથે સર્વ કરો। તો તૈયાર છે એકદમ ચટપટા અને તીખા ભૂંગળા બટેટા। તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવા બન્યા। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। ફરી આપણે મળીશું એક નવી રેસીપી સાથે।